ભરૂચ એલસીબીએ મગનાદના બુટલેગરને ત્યાં દરોડો પાડી 2.90 લાખનો જથ્થો ઝડપી પાડ્યો. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગનાદ ગામે 3 તિજોરીઓ ખુલતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં રથયાત્રાને લઈ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચના હેઠળ એલસીબી સ્પેશિયલ જુગાર અને પ્રોહિબિશન ડ્રાઇવ ચલાવી રહી છે. એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએ તુવરની ટીમ જંબુસરમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે મગનાદ ગામે નવીનગરીમાં રહેતો શૈલેષ ગભીરભાઈ મકવાણાને ત્યાં દરોડો પડાયો હતો, જ્યાં તિજોરીના દરેકે ખુલ્લા ખાના, ડ્રોવર અને લોકરમાં પણ દુકાનની જેમ સજાવેલ અને ગોઠવેલ દારૂ, બિયરની બોટલો મળી આવી હતી. તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો 790 બોટલો મળી આવી હતી. કુલ 2.90 લાખના દારૂ સાથે બુટલેગરની ધરપકડ કરાઈ હતી, જ્યારે દારૂ આપી જનાર હસન પટેલને વોન્ટેડ જાહેર કરાયો છે.